જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. ત્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. એ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. એ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. એ જ્યારે મુશ્કેલી આવી પડે ત્યારે તને યાદ કરું. એ સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. એ સુખમાં હું વિસરું તને, દુઃખમાં યાદ કરું. રાધે. હરિ બોલ. મૂડી હોય જ્યારે બે પૈસાની, મોડી હોય જ્યારે બે પૈસાની, મૂડી હોય જ્યારે બે પૈસાની, મોડી હોય જ્યારે બે પૈસાની, બની જાઉં ત્યારે બહુ અભિમાની. બની જાઉં ત્યારે હું તો બહુ અભિમાની. જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરો. એ જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. એ જ્યારે મુશ્કેલી, એ જ્યારે મુશ્કેલી, એ જ્યારે મુશ્કેલી આવે ગઈ ત્યારે તને યાદ કરો. એ જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આ માનવનો, આ જીવનો સ્વભાવ કેવો? જ્યારે બધી બાજુ સારું હોય ને, આ ઘણા હું કે અમારી પાસે છે નહીં, નકર અમારે ઘણું દેવું હોય ને તો અહીંયા આમ કરાવો, અહીંયા આમ કરાવો, આવા બધા વિચાર આવતા હોય. જો ભગવાને મને આપ્યું હોત ને તો હું આ કથામાં આપ આમ કે હું કે અને વળી પ્રાર્થના કરે એટલે ભગવાન આપી દે. પણ જેવું આપે ને ઓલા દીકરાને આપી દો, આને આમ કરી દો, આને આમ કરી દો. જ્યારે ન હોય ને ત્યારે વિચાર હારા હોય ને હારા વિચાર હોય, પણ જ્યારે આવે ને ત્યારે વિચાર હારા ન હોય. હે આ માયા, આ મોહ. બધા મેં કીધું ને અત્યારે આપતું નથી એવું બોલાય જ નહીં. બધા બહુ આપે છે, ફૂલા હાથે આપે છે, પણ
યોગ્ય ઠેકાણે નથી આપતા. એટલું જ મારે કહેવાનું. સમજીને આપો, જોઈને આપો, પછી જોવો જીવનમાં કેવો આનંદ આવે. દાન પાત્રને આપો. પાત્ર એટલે મોટું નામ નહીં. પાત્ર એટલે તમારા રૂપિયા હાસી જગ્યાએ જાય. પછી રૂપિયાનું આપો, સમયનું આપો, શ્રદ્ધાનું આપો, જે આપો એ. પણ પાત્રને આપો. આજ રોજ નવા નવા કૌભાંડો નીકળે. હે મનુ બાપુ, રોજ નવા નવા નીકળે બધા. એનું કારણ આપણે ભૂલી ગયા દેવાની જગ્યા. હે પછી આપણે ધર્મને કેવી બધો પાખંડ ધર્મમાં નથી, પાખંડ આપણામાં આવી ગયો. ધર્મ તો એમનેમ છે. જેથી ધર્મ નહીં રહી ને તેથી આભ નહીં રહી. હે આજે પણ કોઈ ઓલ્યો પુરુષ નિસ્વાર્થ ભાવે ભગવાનની માળા કરે ને એટલે હું તમે આનંદ કરવી જોઈએ. હે કોઈ એવું ગામ નથી જ્યાં પવિત્ર સાધુ નો હોય. કોઈ એવું ગામ નથી જ્યાં પવિત્ર બ્રાહ્મણ નો હોય. હે આ દુનિયા ધર્મથી ટકી છે. બાકી તમે કીધું એમ અત્યારે ચારે બાજુ યુદ્ધ હાલે. હે એક બટન દબે ને બધું યુદ્ધ હાલે. તેથી ભગવાને આપ્યું હોય ને તો તમારા ગામના ગોરને દેજો, સાધુને દેજો, ને વધારે આપ્યું હોય પછી બીજે દેજો. બધાને તેડાવો તો પેલા એને મોર રાખજો. આ તો ઓલા જેવું થાય ઘરના છોકરા એમ ન હોય. પછી કે અમને દાદા કઈ થાતું નથી. પછી તકલીફ ક્યાં થાય? ખોટી જગ્યાએ વ્યૂ જાય અને આસ્થા આપણા ધર્મ ઉપરથી તૂટે. એનથી તૂટે. આપણા પગ ઉપર કવડો લાગે ને આપણી આસ્થા તૂટે. યૌવન હોય જ્યારે, યૌવન હોય જ્યારે, યૌવન હોય જ્યારે તનમાં જાજુ, યૌવન જ્યારે તનમાં જાજુ, યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જ્યારે અંગમાં છલકે, યૌવન જોયું જ્યારે યંગમાં છલકે, પાપો કરતા મુખડા મલકે, પાપો કરતા મુખડા મલકે. એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે કાયામાં એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું, જ્યારે કાયામાં રોગ આવે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. આ ભગવાને યુવાની આપી હોય, શરીરમાં તાકાત આપી હોય, તંદુરસ્તી આપી હોય ને ત્યારે કોઈ દી ભજન ન કરે. આવી કથામાં ન આવે. કથામાં થોડું જવાય લે. હે ઈ તો ગૌઢાન જવાય, આપણે ન જવાય. હે પછી પાછા હું કે છોકરા માનતા નથી. ક્યાંથી ન માને? કથા સાંભળી હોય તો માને ને કે રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા. હે અત્યારથી થોડું તારે હોય પણ એને જ જરૂર છે. આ કુંભાર કાંઠા ક્યારે ઘડે? કાસો હોય ત્યારે. પાકા ઘડે કાંઠા ઘડાય ન ઘડાય. હે? છોકરા નાના હોય, શરીરમાં તાકાત હોય, યુવાની હોય, બળ હોય ત્યારે ભગવાનના કામ કરો. કેમ? ત્યારે મંદિરે સેવા આપી શકો, કથામાં આવો, રાતે કામે કરી શકો. હે 5 દી રાતે જ હોય. કેમ ઓલી લાઈટ રાતે આવે? કેમ વાડીએ જ આવી રાતે? તો આ ગામમાં આવી છે કથા તો 2 દી વાડીનું કામ રાતે કરી આવાય. હે વાડી નથી વહી જવાની. આ કથા વહી જાય તો કે ઈ તો પાછી બે છે. પાછી 2 દી આપણે પાછા હશું. હે હશું ખબર છે આપણને? હે કથાઓ તો બે જ કરે પણ આપણે પાછા હશું. હે કોઈ પાછા કે દાદા અહીંયા વાડીએ કાંઈ થાય નહીં લે. એટલે બધું થઈ જાય. મોટા મોટા રાજા મહારાજા બધા આવીને વયા ગયા. હે આ અવસર આવ્યો તેથી મેં કીધું ને જેટલી કથા આપી ની સેવાના ભાવથી આપે
અને આવા મંડળને આપીને આખા ગામના પુણ્ય ભેગા થાય. ત્યારે ચૈત્ર મહિનો, ચૈત્રી નવરાત્રા, આ તમારા જીવનને નિર્માણ કરવું હોય અને ખરા અર્થમાં સુખી થવું હોય ને, આ અવસર છે. એક એક ક્ષણ તમારી કિંમતી છે. હે? અને સાચો ધર્મ, ધર્મ ઘણો છે, સદધર્મ નથી. દાન ઘણું છે પણ યોગ્ય ઠેકાણે નથી. એકવાર તમે જીવનમાં અનુભવ કરો. સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી. જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરો. એ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે મુશ્કેલી, એ જ્યારે મુશ્કેલી, એ જ્યારે મુશ્કેલી આવે કઈ, અંબા તને યાદ કરો. મને મુશ્કેલી જ્યારે પડે અંબા તને યાદ કરું. આ મારો ભાઈ, આ મારો પરિવાર, આ બધા ભેગા હોય ને, આપણે બધા મારું મારું કરતા હોય. પણ આ બધું કેવું છે? આ બધું સ્વાર્થનું છે. માણસ પરિવાર માટે, કુટુંબ માટે ન કરવાનું કરે. પણ જ્યારે એ કર્મનું ફળ આવે અને ભોગવવાનું આવે ને, હે, આ વાલીઓ લૂંટારો છે ને, રોજ બધાને લૂંટે ને. એમાં નારદ આવ્યા અને નારદને પકડ્યા અને કીધું નારદે કે આ બધું લૂંટીને કોની હાટું લઈ જાય? કે મારા પરિવાર માટે, મારી પત્ની, મારા ભાઈ, મારા બાળકો, આ બધા માટે લઈ જાઓ. એમ તો પછી આ બધું પાપનું લઈ જા, ખોટું કરીને લઈ જા, પણ આનું કર્મ કેમ? કર્મ પ્રધાન જગ કરી રાખા, જો જસ કર્મ કરે ઈ જ એને ફળ મળવાનું. આ બધા ભાગ પાડે એ કે હું આ લઈને જાઉં એટલે બધા અમે વેચી લેવી, તો પછી કર્મ વેચશે ને બધા. એ પૂછ્યું નથી. એક કામ કર ભાઈ, પૂછતો આય, આ તમારે વયું જાવું ને એટલે તમે મને કહો છો. તમે પકડાઈ ગયા ને, હું તમને મારું નહીં ને એટલે તમે મને કહો. નહીં ભાઈ, મને બાંધી દે. તું આય ત્યાં સુધી અહીંયા જ છો, વિશ્વાસ હોય તો બાંધી દે. અને બાંધીને ગયો, પોટલી લીધી, પણ અંદર શું હતું? પાણા હતા. શું હતું? અને હજી તો ડેલી પગ મૂક્યો ને ત્યાં તો પત્ની પુત્ર દોડ્યા, બાપા આવ્યા, બાપા આવ્યા, બાપા આવ્યા. શું લાવ્યા? ભાગ લાવ્યા. હે? હા. શું છે? આજ સુધી બધાને મારી મારી, લૂંટી લૂંટી જે પાપ કર્યા ને, એ પાપનું ફળ લાવ્યો છો. જેમ ઓલું બધું વેચ્યું ને આપણે બધા, આ વેચી લ્યો. અને જેવું કીધું ને, બધા વ્યા ગયા. અમે ક્યાં કહેતા હતા તમને? હે? આ બધા સુખના સગા છે, કર્મના કોઈ સાથી નથી. તો પછી જીવને ભોગવવું પડે. માને દીકરો ગમે એટલો વાલો હોય, પણ દીકરાને પગમાં પીડા હોય તો માં આશ્વાસન આપે, પીડા ન લઈ શકે. હે? અને કર્મના ફળ શરીરને ભોગવવા પડે. કોને ભોગવવા પડે? હે? સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી, ગજ ગજ ફૂલે છાતી મારી. જ્યારે કર્મને ભોગવવા પડે ત્યારે તને યાદ કરો. જ્યારે કર્મ ભોગવવું
મને મુશ્કેલી જ્યારે પડે અંબા તને યાદ કરું. તેથી આ વડલીના આંગણે અવસર આવ્યો. હું આવ્યું હે આ સત્સંગની કથા છે. કઈ કથા છે? એમાં હું આવ્યું સત્યનો સંગ. આમાં કોઈને સ્વાર્થ નથી. મેં કીધું ને નિમિત્ત બધા છે પણ કોઈનો વ્યક્તિગત સ્વાર્થ છે નહીં. આ પરમાર્થ છે. શું છે? આમાં રૂપિયો ઈ લેખે છે ને હું તમને વચન આપું કે 1000 ગણું કરીને પાછું આવશે તમારે. કેમ કે આમાં કોઈનો સ્વાર્થ નથી. આ પરમાર્થ છે. પછી જો આમાંય આપણે એવું વિચાર્યું કે એને કર્યું એને આ કોઈએ નથી કર્યું. મેં કીધું ને કથા કેવલ માં જ કરી શકે. આપણી કોઈ તાકાત છે નહીં. આપણી તાકાત નહીં. આપણે નિમિત્ત છવી અને એ નિમિત્ત બનવામાં જ મજા છે. એક ભાઈ હાલ્યો જતો હતો માથે ગાહડી ને એમાં બાપા નીકળ્યા ગાડું લઈને. તો જૂના બાપા દયા આવી ગઈ કે હાથે બિચારો કવડી મોટી ગાહડી અને જાય છે લેને ગાડામાં બેહાડી દો. કીધું બાપા ગાડામાં બેહી જા. એટલે બેહી તો ગયો અને થોડોક હાલ્યો એટલે બાપાએ પાછો જોઈ તો ઓલી ગાહડી માથા ઉપર. ક્યાં? એટલે બાપાએ કીધું એલા ગાડીમાં બેહી ગયો તો ગાડી હું કામ માથે રાખી? કે મીઠા જાના મૂળિયા થોડા ખોદાય. તમે ગાડીમાં બેહાડ્યો પછી હવે મારે ગાડી થોડી મૂકે. પણ એને કહેવાય બાપ તું ગાડીમાં જ છો. તું ગાડીમાં મૂક તોય ભાર ગાડાને જ આવવાનું. માથે રાખ તોય ગાડાને જ ભાર. તું ખોટું માથે લઈને બેઠો. હે ગાડાને તો એટલો જ ભારે પણ તે વધારાનો માથા ઉપર રાખ્યો. એમ આ બધું ભગવાનનું છે. ભગવાન કરે છે. આપણે નિમિત્ત બનો. આ ભાર રાખવી ને એટલે બધું રાતે ઊંઘ નથી આવતી. મને માન ન મળ્યું. આનથી મોટું કેવું માન કે માતાજીના દરબારમાં બેઠા. અહીંયા આવ્યા ને એ જ મોટું માન. આ ગામમાં કથા આવી ને એ જ તમારા ઉપર માની કૃપા. અહીંયા માન નહીં. અહીંયા તો મમતા લેવા આવો, માની કરુણા લેવા આવો, માની કૃપા લેવા આવો. આ કૃપા દેવા આવી. આ ચૈત્ર મહિનો આ ખરેખર મેં કીધું ને આ ગામમાં જેટલા સત્કર્મ થયા ને એ સત્કર્મનું ફળ આ કથા છે. જેટલું લેવાય ને એટલું લૂંટી લેજો. શરણમાં લેજે માડી હે જગદંબા. ચરણોમાં લેજે મારી હે કુળદેવી. શરણોમાં લેજે મારી કુળદેવી. જ્યારે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યારે છોડું માં અંબા તને ત્યારે મને પકડી લેજે. જ્યારે છોડું માં અંબા તને ત્યારે મને પકડી લેજે. જ્યારે સુખ આવે માં અંબા તારા ચરણમાં લેજે. જ્યારે સુખ આવે અંબે માં ત્યારે તારા ચરણમાં લેજે. दुख में सब सिमरण करे, सुख में करे ना कोई. जब सुख में करे तो
દુઃખ કાયકો હોય હે એટલે માને પ્રાર્થના કરો કે અત્યાર સુધી તો ગમે તેમ હતું પણ આ તું આવી છો ને દયા કરવા હે તો હવે સુખ અને દુઃખમાં અમારું ચિત્ત તારા ચરણમાં રે અમે ભાગવી ને માં તો તું બાવડું પકડી લેજે અમને ધાવા નહીં દેતી હવે હે તારા શરણે સવી શરણમાં રાખજે બાકી મુશ્કેલીમાં તો વગર કીધે ધાવાના રે